નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ સાથે હું છું નીલમ સોલંકી આપની સાથે। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણિયાના સ્ટેટ હાઈવે રોડ લોકાર્પણ 40 કરોડના ખર્ચે દલખાણિયા સ્ટેટ હાઈવે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જેવીભાઈ કાકરિયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકાના પ્રમુખ મુકેશભાઈ કોટડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ ચેરમેન, બીજુભાઈ વાડા, અશ્વિનભાઈ કુંડડિયા, રોડના કોન્ટ્રાક્ટર પ્રફુલભાઈ વાંઝા, કાનજીભાઈ હિરપડા, ભાજપના આગેવાન સુરેશભાઈ ધોરાજી, સરપંચ શ્રી વાલજીભાઈ માલણિયા, અરવિંદભાઈ માલણિયા, બલવીરભાઈ વાડા, વીરભાઈ વાડા, પત્રકાર રણજીતભાઈ વાડા, બટુકભાઈ સોલંકી, પત્રકાર યોગેશ સોલંકી હાજર રહ્યા હતા। ધારીશ્રી દલખાણિયા રોડનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું છે, તેમજ દલખાણિયા ચેક ડેમ ₹46 લાખ, લાભિત વિસ્તાર અંદાજે 100 વીઘા, સંગ્રહ શક્તિ 8.50 લાખની પાણીની સંગ્રહ શક્તિ। ત્યાર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણિયા 1 કરોડના ખર્ચે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, અશ્વિનભાઈ કુંજરિયા જોયું, તેમજ દલખાણિયાથી યોગેશ સોલંકી જણાવે છે। રિપોર્ટ રણજીત વાડા દ્વારા।